વાળી ગમતી નહીં મારું હાહુ. આ ઘાઘરા વાળી પહેરવાનું હતું અને ફેશનમાં જીન્સના પેન્ટ વાળી લઈને આવ્યો છું. તો મારી હાહડી કાળજી બી કાળસા માથે પડી પૈસા માથે પડી. આ તમે જુઓ તો સવારે 7 વાગે ઉઠાડી દે 7 વાગે ન કે ધણી દૂધ લઈ આવો. દૂધ લઈને આવીને બેઠો અને કે ધણી આ વાસણ ધો. વાસણ ધોઈ નવરા બેઠા ને પૈસા લુગડા દોવડાવો. રોમ કરી નાખ્યું મારું. પણ હું કરું, એકનું એક બૈરું એટલે હાચવું પડે. પણ હવે કંટાળી ગયો છું. મારી માની સોગન કંટાળી ગયો છું. કેરો દુખા પૈસા લુગડા ગહાય ન મારી હાહરી દોરી હાડીઓ પહેરે છે. દોરી હાડીઓ એવા ડાઘા પડે ને મને ગહાય કરે છે. જો અહીં કોઈ લોકાઈમાં જવાનું એવી દોરી હાડીઓ પહેરે ને દોવડાવવા મને યાર. આ તો કંટાળી ગયો. સવારે ચા પાણી નાસ્તો કરીને નીકળી ગયો છું. તે બૈરાને કહી દીધું કે પાડોશની ડોસી મરી જઈશ તે એના ભંડારી ના આવે. એટલે બૈરાથી છુટકારો આજે બગીચામાં આવ્યો. હા બગીચો જો આજે 7 વાગ્યા વનો ઘેર નહીં જવું ને લુગડા ધોવા નહીં વાહણે ધોવા નહીં. આ બગીચામાં આરામ કરવો છે ને મોજ મસ્તી કરવી છે. રાતની વાત રાતે ભલે પછી લુગડા ધોવા પડે ઘેર જઈને. આ બગીચામાં મોજ કરવા દો. નીલાભાઈ બોલો ને ભાઈ. ભાઈ આપડા બગીચામાં તો ફરવા આવી ગયા. હા ભાઈ. પણ આમાં કોઈ નવું લાગતું નહીં યાર. અરે યાર કોક કરીએ નવું. અંદર બગીચામાં જઈએ ને પછી કોક ખબર પડે. વાત તો સાચી. હા પણ એક વાત કહું. કોને? આપડા ખબર પેલા મગનિયાની હટાઈ દી પેલી 6 મહિના પેલા હટાઈ દે તો નહીં ને? ઓવા એ જ ને. ઓવા બરાબર. મારા ઓળખો અમે ગામમાં બેઠા હતા ને હા તો અમે 4-5 ભાઈબંધો બેઠા હતા. બરાબર. તો એ હોમેથી ને આવતો હતો. હા તો મેં પેલા કીધું કોની થોડી ખેંચીએ. બરાબર. તો એવી ખેંચી મારી માની છોકન તો આટલું મોટું થઈ ગયું ઉંદેડા જેટલું. અને પછી તો હીરો કે હું જઉં મરવા. પછી એને લાયા પકડીને પાછો. હવે સાચી. પછી ઓભર નીલા. હા પછી હું થયું ખબર? હા ભાઈ. ઈ જતો તો પડવા અંદર પોણીમાં. બરાબર. તો પાછળથી ટોટીઓ ઝાલ્યો મેં. ઓમ ઓવા ઊંધો કરી. ઓવા બરાબર. પછી કેલા જેમ મારો ટોટીઓ પકડ્યો એટલે મેં કીધું ગોડે અમે મજાક કરતા હતા. બરાબર. એવી મજાક હવે ને ઓ બગીચામાં કરવાની આપડે. ભાઈ આપણે અંદર જઈએ બરાબર. અને એક આદો બકરો આપણને મળી જશે. અરે મળશે તો ખરી. અને આપણે મજાક મસ્તી કરવાની હે સાચી ભાઈ. હે. કોઈ મને તાગર ધીંગા કરવી હે આજે. હા ભાઈ હેડો. મજાક મસ્તી કરતું રહેવાનું. બોલા ભાઈ. એટલે કલાકની આમથી આમ ખુદેડી મારીએ છીએ હા તો કોઈ બકરો હાથમાં આવતો નહીં. અરે ભાઈ બગીચામાં તો હેડો એકવાર જઈએ ગમે તે એક નમૂનો મળી જશે. બધી વાત સાચી પણ કલાકનો આમથી આમ હેડી તો મારા ટોટિયા આવી રહ્યા. આઈ રે તો હવે થોડું હેડવું તો પડશે ભાઈ. બગીચામાં આયા છીએ તો પછી આમ મજા લેવી પડશે ને. મજા લેવાની ને ભાઈ. વાત સાચી. અને જો પેલું હોમેથી બટકું પસલાનું છોકરું આવે હે ભાઈ એની જ મજા લઈ લે. બરાબર ની ખેંચીઓની. અહીંયા શું જાય છે લે? અહીંયા ઉભો રે આમ સીધો ઉભો રે. શું જતો લે તું? બગીચામાં ફરવા જતો. શું લેવા આવ્યો તું ઈ? ફરવા. અને હું અભર એક વાત કહું, ખોટું ના લગાડતો. વાત એવી હશે તો ખોટું તો લાગશે જ. હવે ખોટું તને લગાડવાનું જ છે મારે. કેમ? ઓવા અહીંયા શું આ? ઓફર તો ખરી. હા બોલ. તને ખબર હે? હા તાર બે બાપ છે. અલા કારિયા વધારે ના બોલતો ને કઈ એક જ ઈટે લોબો હેડ થઈ અલા આ કાર્યો કે રે કે છે એક જ થાપે લોબો કર નાખી હમણાં. એક જ ઈટ મેલીને તો જઈને ઉલડીને પડી. અરે બહુ વધારે નહીં બોલતો ભાઈ. અલે આ ઘેર જઈને તારા બાપને પૂછજે. તારા 2 બાપ હતા. હું ઘેર જઈને મારા બાપાને પૂછું. હા તારો બાપ એક હશે ને તો તમારા બેને ભોડું ફોન નાખી હું. તારા બાપને જઈને પૂછજે પેલા ઘેર જઈને કે તાર કેટલા બાપ હતા. અહીંયા તાર પપ્પા ને પૂછી ના જા કેટલા બાપ હતા. ને જો કારિયા તારો ભોડું ફોન નાખી મારો એક બાપ હશે તો અલા હેડવાન કર. તારું ભોડું ફૂટી ગયું. ઘેર જા. ચીવી ખેંચી. જબરજસ્ત કે આ તો દાગેડું તમારું ને અરે ઘેર. કીધું તાર બાપાને 2 બાપ છે. હવે ને પપ્પાને બરાબર નો હેરાન કરશે. સાચી વાત છે. જે જવા દે ભાઈ ના જે એકવાર. આ શંકરિયા ઘઉં વાટવા આવતો જ નહીં આવતો. આ વરસાદના આપણે વાટી લેવા પડે ખોટા. અહીં બેઠો મારા બાપો અહીં બેઠો બાપા
પછી ફોન કરું હો. શું કે એલા એ તું? મને હતા સુધી અંધારામાં રાખ્યો બધા આખા ગામ વાળાને ખબર હે કે મારા બે બાપ હે. તું રખડે કો પેલા ઈ કે મારા બે બાપ એક નહીં આખા ગામ વાળાને ખબર હે મને તું આ ત્યાં. બધું કોઈ શીખીને આવ્યો હે? તું તો મને પૈસા નહીં આલતો મને બીજો બાપો તો પૈસા આલે. અલા બધું તને કોને શીખવાડ્યું હે બધું? તને કોણ કે આ બધું? આખા કયા ગામ ગોમ વાળા વાળાને કે? ખબર હે તારા બે બાપે મને એમ કીધું. લા તને મેં પેદા કર્યો મહેનત કરી. અલા લા બાપા હે ને બધા ગામ વાળા કે તારા બે બાપ જ છે બે બાપ. અલા તને મેં પેદા કર્યો મહેનત કરીને ગોમ વાળા હું શીખવાડે તને આવું બધું તું કોનું શીખીને આવે હે? બે બાપ જ છે મારા બે તું બાપ. સોનું મોનું ઘરે જા. મારા બે બાપ હે મારા બે બાપ. લા ભાઈ નીલાભાઈ એટલે હા ભાઈ. આપણે આઈ તો જ્યાં અંદર થોડા હા હા પણ હવે કોઈ મળત મજા આવે યાર. મને તો મજા આવશે. અલ્યા પેલો દીપો બેઠો હજો. અલા વાત તો સાચી. એ મારી એલો દીપો બેઠો. સવલી, એ મારી હું કહું સોનમતી, હા. એની બરાબરની ખેંચીએ. એની ભાઈ ફૂલ મજા લઈએ આપણે આયા છીએ એને પેલાની તો આપણે મજા લઈએ ઓની એ મજા લઈ લઈએ. ભાઈ નીલાભાઈ હા ભાઈ. એક વાત કહું હા કોઈ દાડો દીપો તો અહીંયા આવ્યો નહીં. એક કામ કરો ને એ દીપો જ છે મારો દીપો ભૈયા જ છે હું એને ઓળખું હોય એ દીપલો જ છે હું એને અવાજથી ઓળખી દઉં ભાઈ. માની સોગંદ વાત સાચી. તને બહુ મારી લવ્યું માની કરું છોકરા છું. હેડો ઈ જે ની મજા લઈએ. આજ તો મારી માની છોકરા તાકર ધીંગા એવી કરાવ ને એ મારી લવર તારવાનો હન્નુ ક્યું નહીં કરી રહેવાતું. હંગાત ઓ મારા જીવ, ઓમથી ન હળો ઓમ. ઓ મારા જીવ તારા વન તો મને ફાવતું નહીં. દીપાભાઈ કેની હંગાત લંગડિયું લડાયું દાંતણ લેવા આવ્યો તો દાંતણ. દાંતણ લેવા આવ્યા ઓહો, આ દાંતણનું અનુભવ કરવાથી ને કીટાણુ મળી જાય છે. બહાર આવો દીપાભાઈ આ મકા. મારા જીવ ચોથી આયા. અને હાલ તો હાલ ફોનમાં તો વાતો કરતા હતા ઓ તમે. ફોન મારા બે દાડા ઈ તો જીઓ નું બેલેન્સ પતી ગયો મારી માની ચોકર. અલ્યા મારી માની છોકરા મેં જોયું ત્યાં તો તમે ફોનમાં વાતો કરતા હતા ને આ મારો ભાઈ રહ્યો સાક્ષીમાં બાજુમાં. વાત સાચી હે દીપાભાઈ. તાણા હું અલ્યા એટલે પણ તાર પેલા ઘરમાં તો બૈરા આગળ ચાલતું નહીં હોય કોની જોડે તું વાતો કરતો હતો હે? ફોન જ બંધ ડિસ્પ્લે ઉડી જશે. લાવો બતાવજો. ના જોવાય તમે ચોરસો મારા ચોરી લો તો. આ વાત કરતા હતા. અલે આ ઘેર આજો વાહન ગસ્તો આયા બેઠો બેઠો નો ફોનમાં વાતો કરતો હતો હું આજે. છે તારા હું જ નવરા પડ્યા છો. દીપાભાઈ સાચું કહું આ કેની હંગાત લંગર લડાવતા હતા એમ કહું. એ મારી માની ચોકર હું એ નીલાભાઈ એક વાત કહું યાર, સાચું કેજે. તમાર ભાભી ની કંટાળી જો પણ કોઈ કહેતા નહીં હો. ના કહું તારી ચોગન ભાઈ મારી ચોકર ને તારી ચોગન મગર. પણ સાચું કેજે હો જે બી કે ને સાચું કેજે ખોટું ના કેતો. તાર ભાભી નતા. તાર કોણ એ તો હતું? પેલા લગન માં આપણે નતા જે પેલા મગલાના લગન માં. ના ભાઈ ના. અલે હું આપણને કાર્ય યાર તું નતો. અલે કેવા દે અલે નીલાભાઈ આપણા મગલાના લગન માં નતા ના જ્યાં. જતા ભાઈ સાચી વાત હે દીપાભાઈ ની. તે પેલી ખબર રૂખલી મને આમ દોરા ફાડીને અલે જોતી મૂવી જોઈ રહ્યો હતો એ વાત સાચી હોવાની અમે બે ભેગા હતા. ઓભળત ખરી પણ ઈ તો ડોરારી હતી. તે રૂખલી નહીં જોડે વાતો કે પણ માર બૈરાન કહેતા નહીં હો. બૈરાન ના કહેતા યાર. માની સોગન માની સોગન યાર. ભાઈ કેવું પડશે. કેવું તો પડશે હારું, હો. એના બૈરાના ઘેર ઓ જઈને દીપાભાઈ હા આ મકા રોકાઈ છે મી મકા જો પડી જાઓ તો. હું દાંતણ લે ખોરું છું યાર. દાંતણ બી લઈ જવું પડે ને ઘેર. હા તો અમે ઘેર જઈએ તમારા ભાભી જોડે આ મારો બેટો બાગર બિલ્લુ. હે નીલાભાઈ હું કહો ઘેર જઈશું અમે ઘેર જઈશું તમારે એક ઓટો મારી આવીશું અમે આ બગીચામાં ફરીને ઘેર જઈએ. બૈરું પીએલજી છે. હું કહું હા નહીં જાવ ખેંચીએ. એવું કરીએ દીપાભાઈ સાચું કહું હા ભાભીને કહી દઉં ઘેર. હું લેવા કોહલ્યા કોકના ભર્યા ભાદ્યા ઘર પૂરા થઈ જશે. ના ભાઈ ના. એ કારિયા હા તું તો ઓઢો મર્યો બૈરાની વેદના તને ખબર છે. ના મને નહીં ખબર હજી પિક્ચર બાકી હે. એટલે કહું છું કોકના ભર્યા ઘરમાં ઉંબરા નાચવટારા આ તો થઈ ગયું. સારું લે ભાઈ જવા દે ને હેડ આટલે બધું પિક્ચર પૂરું કર ને જવા દે હેડ હવે. એમ પિક્ચર પૂરું ના થાય. અલ્યા ભાઈ એકનો એક ઘેરે હેરાન થઈ ગયો મોણા અને જવા દે એ હવે ઘેરે વાહન પેલા કુહન કપડો ધોતો એટલે હું જઉં તાન તો ઓ અલ્યા મેં- જવા દે ને એ ટેન્શન વાળો નીલા ના.
અલ્યા ભાઈ બંધ તું મારો સમજી જાજે. અલ્યા એટલે તો ભાઈને સમજાવ કે લે રહેવા દે, કશું કરવું નહીં મારા ભાઈ. સમજી જા ને તું. કહી દે દઉં? કહી દે. કાલ હોજે 4 પોટલી પીવડાવી દી. આ વાત હોય નો દબાઈ જવી જોઈએ. ભાઈ જવા દે, છોડ, આપણે કોઈ બીજાને પકડી લઈશું. પણ આપણે પોણી નહીં પીવું, પીવડાવો. અલા પોણી નહીં, લીલું લાલ પીળું પોણી. અમૃત રસ ને કયો રસ, બધા રસ ભેગા પીવડાવી. ખાલી આ વાત હોય દાટી દો. ચલો દાટી સમજો. આ તમારી વાત હોય દાટી, બગીચામાં તો જો હેરો. દાટી. જો જતા કાલે રહીએ. મળી હોવ. સારું. જો પણ દીપાભાઈ, જો તો ખરી કોણ હતું? જવા દે, જવા દે. તારી માતી જાવ અહીંથી. હવે યાર, મારો બેટો ભરી ગયો તો ગોમડક કે છે આ તો લુખવટ છે મરી ગયો. તઈન દાડા ફોન ના કરતી, 2 બાગર બિલ્લા ભારી જે હા ધાગડ્યું ઘેર આવવાનું છે. ફોન ના કરતી, મારી માં ફોન ના કરતી, આબરૂ છે ઘેર જવા દે. મિલિયા, હા, હું કહું, પેલા દીપલા ઘેર તાગડ્યું તો આપણે કરવું જ પડશે. આપણે તો ભાઈ સોગન ખાધી હે, પણ એના ઘેર ધાગડ્યું કરાઈએ કોકની જોડે કોઈ મળી જાય તો. ઓમ કરીને ઓમ ભડકો કરાવરાવું મારી માની છોકન. કોકને આવવા દે, કોક મળી. અરે એ ઓમાવલિયા, ઓ ઢોલું બોલું. આવો આવો, સાઈડમાં લો. સાઈડમાં આવી ગયો, સાઈડમાં આવી ગયો. શું કહું કાકા? એક કોમ કરવાનું તમારે મારું. ચોક્કસ કર્યું આમ. બોલો કે ખરી કાકા. અમે થોડા હલવાઈ ગયા છે. જેવી બાબત. એક જણના હમના કારણે અમે હલવાઈ ગયા છે, ઓભર. પણ અમે કઈ એકીશું નહીં. કેમ? પણ એ કહેવાનો ભાઈ કે છે કે ભાઈ ભાઈ વાપરી લો આ વાત. દીપલાના ઘેર જવી જોવા. દીપાભાઈ ના ઘરે? ઓવા નકર તમારા હોર પડી જા. અમન તો સોગન આલી હે, પણ આ વાત બહુ હે ને બિઝનેસ જેવી વાત છે. એવું પાવું? એવું? યાવ કહું હવે. હા બોલો. એ પેલો દીપો હતો ને, હા. એ પેલું ઝાડ નહીં, હા. એની નીચે વાત કરતો હતો ફોન ઉપર. હું વાત કરો છો ઈયા કાકા? વાત કરો. ઓવા માની સોગન. પેલી રૂપલીકાન. બોલે રૂપલી કણે? ઓવા સાચું કે ખોટું? વાપરો હવે. હવે તમારે એમના ઘેર જઈને એમ કહેવાનું વાત નાખવાની છે. હા નાખી તું મારી ઓમ કઈને પથરો નાખીએ ને, હા. ખખડા ને પતરા, હા. એવી રીતે એમના ઘરના નરિયા ને પતરા બધું ઉલાડવાનું છે. એવું જ કરીએ, આખું ઘર જ ઉડાડ દઉં આમ. પણ બરાબર. તમારી માની સોગન અમારું નામ ના દેતા તમે. નકર હા. હોર પડી જાય. નકર હોરે હોર પડી જશે. બરાબર. આ વાત ગોમો જઈને વાત કરવા. પેલા ગોમો નહીં, પેલા ઘેર વાત પહોંચા. હા ઘરે જ બરાબર. દીપાભાઈ ના. ભાઈ હેડો. પછી પહોંચાડજે વાત, નકર સોડિયા ઢીલા થઈ જાય હતા. એ મારી માં, હું મારા દીપલાના કારણે તો માં, હું પેલા હે ને આમ પેન્ટ પહેરતી હતી ને, હવે એના કારણે તો માં ઘાઘરો પહેરતી થઈ ગઈ માં. હવે હે ને એને હે ને બીજા જોડે ના થવા દેતી માં. હવે હે ને મારા જોડે જ રહેવો જોઈએ માં. હવે મારો દીપલો શીખાબા ઘરે પહોંચ્યો હશે કે નહીં, હવે માં ઘરે જઈને ચેક કરવું પડશે. હેડો હું નેકરું. એ માં રક્ષા કરજે માં મારા દીપલાની. એ માં માતાજી. ભાભી તમને સ્વાતો તો હું આ શું છે મારા ભાઈના દિયો? હું મગનો પારકે છોકરી ના થડાડા ખબર નહીં પડતી. દીપાભા ને જંગલમાં દંગલ કરે તારો હે. દીપો ભાલા. તમારો ધણી હું વાત કરે છે. સાચું કહું, ઓલી રૂપલી જોડે વાતો કરે હે ઓમ જંગલમાં. એ દીપા માટે કરીને તો મેં મારું પેન્ટ છોડી નાખે ઘાઘરા ઉપર આવી ગઈ અને આજે આવા દે કરે. મોઢેથી ભૂડું ફોડી નાખું. સાચું કહું ભાભી, અને ગોતો તમે સંભાળીને રાખો ના કે બગડી જાય વધારે. હવે તો આવા તો તે ઘરે કચરા પોતા કરાવો, બહાર જ નહીં તગાવણ. દુકાને હું જઈ આવું. હા એવું જ કરવું છે હવે તો. સારું મળજો એમને સમજાવજો કે આવું ના કરે બીજી વાર. હા હું એનું ભૂડું ફોડ નાખો. બે ઘરે જવા તો દે. સારું. ચોકન ગયો આપણે ઘરે આવો ને એટલે ભૂડું ગયું એનું બરબાદ. મારો બાઘર બિલ્લો મારો ધણી દીપલો મળે ને તો ભૂડું ફોડી નાખું. કે રૂપલી અંગત કે વાતો કરતો તો ખોડવા તો દે. ખોડતી જવું માલે નહીં કે ભૂડું ફોડ્યું નહીં. ને કરવા તો દે મને પૈસી દેખવા દે. અલે ભાઈ
ત્યાં મારા છોકરાને હું ચડાવવા કર્યા હતા અરે અમે તો કશું નહીં કર્યું. એટલે આ મારો છોકરો આખા ગામમાં આવીને મને કે બે બાપ આ બધું શું માંડ્યું ધંધા તમે લોકો એલા એ ભાઈ તારે કરવાનું શું મારે કીધે પેલા પેલા તો મજાક કરી દી અમે યાર બુઢા બે તો ખરો બે બે જાઓ અભર તાર છોકરો મળે છે ને અભર તો ખરી પેલા વાત અભર એમ તું ચાલુ ગાડી ચડી ના જા તાર છોકરો મળે તો તમે 5-10 મિનિટ ખાલી આમ મસ્તી કરી દીકતા પપ્પા બે બાપ બરાબર એમાં તને શું કીધું એમ કેજે પેલા અલા પણ એમ આવા છોકરા જોડે આવી મજા કરે આજો મારા વાળો આજો હા આયો અલા કોણ રખડે તું મારે એક વાત લઈને આ મસ્ત હું થયું લે ઓલી વાત તો અમે કીધી હતી ને ઈ કઈ? સંભાળ ઘરે કઈ ના હું અલ્યા તો દાગડીઓ થયું લે એના ઘેર દીપલાના ઘેર દાગડીઓ થયું. જબર કોમ કર્યો ને તો તાણ ભાઈ તાણ કોમ કરી લો ભાભી હુકવા ગયા હે ભાભી લાકડું બાકડું આલવું તો બે સોડા હવે એક કામ કરો આપણે ભાભીએ દીપાને ગોતા અને આપણે દીપાને ગોતીએ પછી થશે વધારે દાગડીઓ. એ વાપરો આપણે હંતાઈ નીકળ્યું દીપાને હા, એની મજા લઈશું દીપાની. બરાબર હલો બરાબર ની મજા લેવી છે દીપલો ના મળ્યો આજે ઘરે તો આ દે ને ફોડું ફોડી નાખું મારી માની સોગન ખાલી ઘરે દેખાય ને અંકા નામ ફોડું ગયું એનું ખાલી કાર મુઢા ઘરે તો આ દે વાહન ઘસાવું કપડા ધોવાઉં ઢગલો બધું કોમ પડ્યું અને જતો રહ્યો બગીચા ભમવાના ભમી નહીં કશે દેખાનો તો નહીં ચોય લેણો હું તો જાઉં ઘરે મળવા તો બેન કાર મુઢાને કશું ખબર પડતી નહીં વળી ફરક પડે છે હા ભાઈ, જોઈ લે દીપલાનું ઘર તો આવી ગયું નરિયા વાળું સાચી વાત છે. અને ઓભર તાગડિયું જોવાનું હોય તો હંતાઈ જઈએ આપણે. ચાલ હંતાઈ જઈએ આ ઝાડ કેળા હંતાઈ જઈએ હેડો. રસ્તામાં તો ઘણી મજા લીધી હવે ઝાડ પાર હંતાઈ જઈએ. રજા એ દેખીએ કે કેવું લાગે મજા હા, હંતાઈ જો હંતાઈ જઈએ હું તો ભાઈ હંતાઈ જો બરાબર હંતા જો દિયો હા, રના હું તો દેખાવો દેખાતો એવો જ નહીં દેખ હંતાઈ ગયો હા હું એ દેખાઈ બેટું થાકી ગયો ભાઈ. હવારનો જેલો મારી માની સોગન બાર એકલીના તરામાં હવારનો જેલો તે બપોરે 2 વાગે હવે રોટલા ભૂખ્યા થયા છે તે ઘેર જવું પણ હારું બગીચામાં પેલો કાળિયો કૂતરો મારા ચપ્પલે ખેંચી ગયો ઉઘાડા પગે ઘેર જવું પણ મારી માની સોગન કોટા વાગ્યા કોટા પણ વાંધો નહીં મજા આવી પેલી રૂખલી જોડે વાતો કરી રૂખલી જોડે મારા બચપનનો પ્રેમ પણ હા આ મારી બૈરી રેખલીના તરામાં રોજ 4-5 કલાક આવડી બહાર નાહી જવાનું દીપા ભાઈ મજા પડી જાય આ ઘેર લાગતી નહીં આમ તો કારસા ઘેર હોય તો બૂમા બૂમ કરે ખાટલે બેહવા દે મને હા ભાઈ સાહેબ હા રેખલી ઘેર નહીં મજા આવશે રેખલીનો તરા નહીં ભાઈ આજે દીપાભાઈ લે અલે કાળિયા ચોકન જોતો લે ફરવા તને ખબર નથી પડતી કે હજુ ઘરના કામ કરવાના બાકી છે લુગડા ધોવા હાબુ લેવા ગયો તો હાબુ માર્કેટમાં હવાના 7 વાગ્યાનો ગયો તો તને ખબર નથી પડતી હે ફેક્ટરી બંધ હતી હાબુની શું ફેક્ટરી બનાવી તો ચોકન ગયો તો તું માજન વાળાને ચાલુ થઈ જાય કારસા સમાજે અને વાત કહું કાળિયા મેં પેલી વાત ઓબરે પેલી રૂપલી અંગાત તું ચાલુ હતો ને હે રૂપલીની વાત ખબર અરે હું કરે છે ધણીન મારે છે મારવા પડે આવું બધું લખણ કરો તો હું લખણ કર્યા રોજ લુગડા ધોવું વાસણ ધોવું ઘરના નશિયાના મારા લખણ તો હું રોજન ની ખવડાવતી આખો દાડી બબે ટાઈમ રોટલાની ઘસતી આવું ના હોય રેખા આવું ના હોય આ ખોટું પર રેખા ખોટું પર ધણી અને લુગડા ગહી થાકી ગયો આમ ધંધે તો જાવું નહીં મફત નું 2 ટાઈમ ખાવાનું આ કારો હાથ થઈ ગયો હાબુ ગહી અને તું મને રેખા આવું ના કે મારા જો તું કોની વાતો હભરે છે એક મારો છોકરો મળ્યો ને રસ્તામાં મને કીધું હવે કને માએ પેદા કરેલો મારા ઘરે હરગાવા આવ્યો તો કયો છોકરો હતો નોમ દે એક છોકરો હતો કોંજીલાલ કરીને છોકરો હતો ને કોંજીલાલ હતો આ લાલના પીરો કરું સોંડે જો હભર રેખા મારું નોમ ના લે કંટાળેલો છું તું જા રોટલા આ કરવા વાત મારી માનીશ વગર 100% સાચી પડી તો તારું ભૂડું ગયું કાઢી આજે તો પારી મારું બોડું કપાઈ તો
કાપી નાખજે હાલ હાચી નહીં પડી ને ઘેર જા રોટલા કરવાની કે ભૂખ લાગી છે હા રોટલા કરીને આવું છું હમણાં વાહન બાહન તો વહી જશે તો વઈ જાય ના ને લુગડા તો વહી જશે પણ અત્યારે નહીં અત્યારે દીપાભાઈ કલાક આરામ કરશે હા ઊંઘી જો તાર પછી રાતે ખાવાની મળે કપડાની ધોયા તો વગર ધોકા બતાવ આ કયો મારો દિયો મીટલો ને પેલો નીલિયો આ નીલિયાએ ઘાઘર્યું કાઢ્યું જોધીને આવું છું હમણાં જાને કાલસા નાહી ના હોય થી આપણે બૈરાઈ બી વહીએ કોઈ નહીં પીવાતા પણ આ ધાગર્યું કરવા વાળો નીલિયો ભર બજારે એકલો ફરું ભર બજારે